અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરથાણા પોલીસે સુરત મહાનગરપાલિકા સાથે મળીને એક મોટી કાર્યવાહી કરી। આ કાર્યવાહીમાં કુખ્યાત મનીષ કુકરી ગેંગ સાથે સંકળાયેલ અને ગુજસે ટોક હેઠળ આરોપી મિતેશ ગાબાણીના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું। આરોપીએ સોસાયટીના જાહેર રસ્તા પર દબાણ કરીને ઊભું કરેલું 4 માળનું ગેરકાયદેસર માળખું પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનદોસ્ત કરી દેવાયું, જેનાથી માથાભારે તત્વોમાં ફફડાટ ફેલાયો। 40 વર્ષીય આરોપી મિતેશ ગાબાણી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તે મનીષ કુકરી ગેંગમાં એક સક્રિય ભૂમિકા ભજવે છે અને તેના પર 10થી વધારે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનની કોશિશ અને મારામારી સહિતના કેસોનો સમાવેશ થાય છે। તેની માથાભારે પ્રવૃત્તિઓને કારણે અગાઉ તેની સામે પાસા હેઠળની કાર્યવાહી પણ થઈ ચૂકી છે। આટલો ગંભીર રેકોર્ડ હોવા છતાં તે એક તરફ પાર્ટી પ્લોટ મેનેજમેન્ટનો ધંધો ચલાવતો હતો અને બીજી તરફ ગેરકાયદેસર બાંધકામ કરીને કાયદાની એસી કી તેસી કરતો હતો। મિતેશ ગાબાણીએ જે બાંધકામ કર્યું હતું તેની વિગતો ચોંકાવનારી છે। તેનું ઘર સોસાયટીના છેડે આવેલું હોવાથી તેણે પોતાની સોસાયટીમાં જ જાહેર રોડનો અડધો ભાગ ગેરકાયદેસર રીતે કવર કરી લીધો હતો અને તેના પર 4 માળનું બાંધકામ ઊભું કરી દીધું હતું। આ દબાણ પર તેણે દાદર અને બાલ્કની બનાવી હતી, જેનો ઉપયોગ તે પોતાના ઘરમાં જવા માટે કરતો। એટલું જ નહીં, ચોથા માળ પર પણ તેણે ગેરકાયદેસર મકાન બનાવ્યું હતું, જે સ્પષ્ટપણે જમીનના નિયમોનું ઉલ્લંઘન હતું। પોલીસ અને પાલિકાએ તેના ગેરકાયદેસર બાંધકામ પર હથોડા ઝીકી કડક સંદેશ આપ્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।